રાજકોટ જેતપુર 6 લેન હાઈવે પર વિરોધ કરવામાં આવ્યો। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તેઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે। તૂટેલા રોડ અને રિપેરિંગ કામગીરીમાં ધાંધિયા છે। કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો। એનએચએઆઈએ યોગ્ય કામગીરી ન કરતું હોવાનો આક્ષેપ કરાયો। વિરોધ એના માટે છે કે આપણા ટોલ ઉઘરાવવામાં આવે છે, જ્યારે રોડ બન્યો નથી, ખાડા ખબડા ઉપર પસાર થવાનો ટોલ શાનો? આપણે કોઈ વેપારી પાસે જઈને એના પૈસા આપીએ તો એની ચીજ વસ્તુનું વળતર આપે છે, પણ આ ભ્રષ્ટાચારી તંત્ર ખાડા ઉપર માર્ગ ઉપર ચાલવાનો ટોલ ઉઘરાવવામાં આવે છે। તો એ તાત્કાલિક ટોલ બંધ થવો જોઈએ અને સારા માર્ગની સુવિધા આપવી। નેશનલ હાઈવે ઓથોરિટીની જે ઓફિસ છે સૌરાષ્ટ્ર ઝોનની, તમે મકાનની સ્થિતિ જોઈ શકો। આવી ઓફિસ હોય, ઓફિસની બહાર રેસિડેન્શિયલની અંદર કોમર્શિયલ ઓફિસ, અને આ ઓફિસની સામે 3-3 ફૂટના ખાડા। હવે તમે રોડ કેવા સારા હોય એની તો આપણે આશા રાખવાની જ નહીં, કારણ કે ઓફિસની બહાર જો 3-3 ફૂટના ખાડા હોય તો જે રાજકોટ જેતપુર 6 લેન હાઈવે છે 2000 કરોડનો પ્રોજેક્ટ, એમાં ડાયવર્ઝન રૂટની સ્થિતિ બધાને ખબર છે। કેટલા વખતથી આ રસ્તો ખરાબ છે ને કેમ રિપેર નથી કરતા? લગભગ 6 મહિનાથી આ સ્થિતિ છે। આખા હાઈવેમાં લગભગ એક સાથે તમામ ઓવરબ્રિજોનું કામ એક સાથે ચાલુ કરી દીધું। તમામ વાહન ચાલકો, ખુદ રાજકોટ કલેક્ટરે કીધું કે આ ટ્રાફિક ચક્કાજામની અંદર હું અનેક વાર ફસાયો છું, તેમ છતાં નિભૃત તંત્ર કોન્ટ્રાક્ટરને ખટાવવા માટે આ ભ્રષ્ટાચારી પ્રોજેક્ટ ડિરેક્ટર છે। 2000 કરોડમાંથી ઓછામાં ઓછું એનું 20 કરોડનું તો કમિશન હશે। મીન્સ જે ઓથોરાઇઝડ પર્સન છે જે આ આન્સર આપવા માટે હમણાં આવે છે, રસ્તામાં છે, પહોંચે છે। સરકારી ઓફિસનો ટાઈમ શું છે? 11:15 થઈ છે, તમારા અધિકારી કેમ નથી આવતા? 11 વાગ્યા રસ્તામાં જ છે, એમને પહોંચે રસ્તામાં કેમ ખાડાના હિસાબે મોડું થઈ ગયું છે? તમે પગાર પૂરો લ્યો છો, ટાઈમે કેમ નથી આવતા? તમારા સાહેબ કેમ ટાઈમે નથી આવતા? એમનો એક દિવસ તો પગાર કપાઈ જવો જોઈએ। સાહેબનું નામ બોલો, એટલે પોલીસને તમે હાજર કરો માં, તમે અહીંયા કર્મચારી છો, તમારે બોલવું જ પડે। નેશનલ હાઈવે વાળાએ બોલવું જ પડે। પ્રજાનો ટોલનો ટેક્સ લો છો તમે, પ્રજાનો ટેક્સ નથી, ટોલ નથી વસૂલતા, એમાં 1 રૂપિયા ઓછો કરો છો। और मैं सभी सौराष्ट्र वासियों से हम लोग क्षमा चाहते हैं एज ए एनएचए की तरफ से, क्योंकि हम कंस्ट्रक्शन तो काम कर रहे हैं, हमको पता है कि भाई हम लोग हाईवे का 4 लेन से 6 लेन में डेवलपमेंट कर रहे हैं, बट उस डेवलपमेंट में लोगों को परेशानियां हो रही हैं बारिश की वजह से, रोड की वाइडनिंग की वजह से। तो मैं मेरी तरफ से सब लोगों से माफ़ी चाहता हूँ, और जैसे जैसे डेवलपमेंट का काम होगा लोगों को सुविधाएं मिलेंगी, रोड 4 लेन से 6 लेन में जाएगा तो लोगों को सुविधाएं भी मिलेंगी। लेकिन उस पीरियड में, उस जो डेवलपमेंट पीरियड में लोगों को काफ़ी सारा परेशानी हो रही है, बारिश की वजह से भी रोड में खड्डे भी हो गए, हम लोग उसको भर भी रहे हैं, बट फिर भी उस टाइम पीरियड में 1.5-2 साल का जो डेवलपमेंट पीरियड है वो सब पब्लिक को कुछ सहयोग हमको करना पड़ेगा, एनएचए को। जैसे ही रोड बन जाएगा बेटर फैसिलिटी आपको मिलेंगी और बेटर जो ट्रेवल टाइम है आपका वो भी कम हो जाएगा, लेकिन उस टाइम पीरियड के लिए हमको आपको सहयोग करना पड़ेगा।